પોતે એટલા છો ફની જ છો તમારું કેરેક્ટર કે પછી કંઈક એ લોકો રોજે રોજ મારી સાથે ડીલ કરે છે એમને ખબર હું કેટલો ફની છું કે કેટલો અનોઈંગ છું. હું 17 વર્ષનો હતો, મને કે 60 વર્ષના માણસનો રોલ છે, તો એવા કપડાં પહેરો, પછી પેલી વોકિંગ સ્ટિક મસ્તવાળી મને આપી હતી, ચશ્મા સરસ મજાના આપ્યા. આઈ વોઝ વેરી ફેસિનેટેડ કે આ તો હું અલગ જ માણસ બની ગયો. બધા જેટલા બી ફિલ્મ મેકર્સ છે બધા સાથે કામ કરવું છું. સો જેની સાથે મેં કામ નહોતું કર્યું એમની સાથે કામ કરવાની મને ઈચ્છા હતી વધારે. આ સ્ટોરીના આ પોઈન્ટ ઉપર આ કેરેક્ટર કઈ સ્ટેટ ઓફ માઇન્ડમાં છે, તો એ કદાચ હું એ ટાઈમે મને ના ખબર હોય, કારણ કે મેં ગઈકાલે ક્લાઇમેક્સ શૂટ કર્યો હોય, આજે હું રોમેન્ટિક સોંગ શૂટ કરી રહ્યો છું, કાલે હું એક ઇમોશનલ સીન કરી રહ્યો છું. સુપ્રભાત દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ ગુજરાતમાં હું તીર્થા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, તમે છેલ્લે કઈ ફિલ્મ જોઈ? નથી યાદ? ઓકે, તમે કોઈ પણ ફિલ્મ જોઈ હોય જે તમને યાદ રહી ગઈ હોય, એવી કોઈ યાદ આવે છે કે જે છાપ છોડી દીધી હોય, તમને ડેફિનેટલી યાદ છે કે આ મસ્ત ફિલ્મ હતી, તો એ મસ્ત કેમ લાગી હતી એવું તમને ક્યારે વિચાર આવે છે? કદાચ એ ફિલ્મના ઇમોશન્સ તમને બહુ હિટ કરી ગયા હતા, તમે એનાથી ગયા હતા, તમને ગમી ગયું હતું, અથવા એક્ટર અથવા એક્ટ્રેસનું કોઈ પરફોર્મન્સ તમને બહુ જ ગમી ગયું હતું, એવું હતું ને? એવું મોસ્ટલી એવું જ થાય, બિકોઝ એ બેસ્ટ માધ્યમ છે ગમવા માટે. તો એક્ટર્સ એવું તો શું કરે છે કે જે આપણને બહુ જ ગમી જાય છે? આપણે કેમ એમનાથી એકદમ આમ દિલ આપણું એમના પર આવી જાય છે, આપણને બહુ જ ગમી જાય, એવું એમનો અભિનય કેમ હોય છે? એવું તો એ લોકો શું કરે છે, એવો તમને વિચાર આવ્યો છે? વેલ, એક રશિયન અમેરિકન રાઇટર છે, પ્લેરાઇટ છે, એક્ટર છે અને ડિરેક્ટર છે, જેમનું નામ છે માઇકલ ચેખોવ. અને એમની જે એક્ટિંગ થિયરીઝ છે એમાંની એક થિયરી છે, અને એમાં એમણે એવું સમજાવ્યું છે કે એક્ટિંગ સરસ ત્યારે લાગે જ્યારે એમાં 4 વસ્તુઓ હોય. વેલ, આ વસ્તુ આપણે કોઈ પણ આર્ટ ફોર્મ માટે પણ અપ્લાય કરી શકીએ છીએ, પણ મેજરલી એક્ટિંગ સરસ ત્યારે થાય જ્યારે એની અંદર 4 વસ્તુ હોય. એક કે એની અંદર બ્યુટી હોવી જોઈએ, સુંદરતા હોવી જોઈએ, પછી એન્ટાયરિટી હોવી જોઈએ, એ ઇન ઇટ સેલ્ફ કમ્પ્લીટ હોવું જોઈએ, પછી ઇઝ હોવી જોઈએ, એક સહજતા હોવી જોઈએ, નેચરલનેસ હોવી જોઈએ, અને એનું એક ફોર્મ હોવું જોઈએ. ફોર્મ એટલે ક્રાફ્ટ. એક્ટિંગના ક્ષેત્રમાં કહીએ તો ક્રાફ્ટ હોવું જોઈએ, અથવા આમ કોઈનું રૂપ અથવા આકાર હોવો જોઈએ. તો બ્યુટી, ઇઝ, ફોર્મ અને એન્ટાયરિટી, આ 4 વસ્તુઓ જો કોઈ પણ આર્ટ ફોર્મમાં હશે ને તો એ લોકોને ગમી જ જશે, કારણ કે એ બહુ જ વધારે અને બહુ જ સરળ રીતના કનેક્ટ થઈ શકશે, એવું માઇકલ ચેખોવનું કહેવું છે. તમે હવે એવું વિચારતા હશો કે હું સવારમાં તમને એક એક્ટિંગ ટેકનિક કેમ શીખવાડું છું? વેલ, એનું રીઝન એ છે કે આજના આપણા જે ગેસ્ટ છે એ મારા મુજબ આ 4 ટેકનિકને, આ 4 વસ્તુને ડેફિનેટલી અપ્લાય કરે છે એમના આર્ટમાં, અને એના કારણે એમના કોઈ પણ પરફોર્મન્સ હોય આપણને એ ગમી જ જાય છે વિધાઉટ અ ડાઉટ. એ એમના જે રિલેટેબલ કેરેક્ટર્સ હોય છે, એમની જે નેચરલ એક્ટિંગ હોય છે, એમનું હ્યુમર, એમની સેન્સ ઓફ કોમિક ટાઈમિંગ, એ બધું એટલું સરસ છે ને કે એવરીબડી વિલ લવ હિમ. અને ગુજરાતી સિનેમામાં તો ચોક્કસ, તમે ગુજરાતી છો અને છોકરીઓ તો ઘેલી ઓલરેડી થઈ ગઈ છે, અને તમે રસોડામાં જઈને એને જો મેસેજ કરતી હશે, આવું એમનો એક ડાયલોગ છે, તો તમને જો યાદ આવ્યું તો એ કોણ છે? આટલા સરસ પર્સનાલિટી જે આપણા ગુજરાતી સિનેમાના ચાર્મિંગ એક્ટર છે અને આપણને બધાને બહુ ગમે છે, એવા રોનક કામદાર સાથે આજે આપણે મળવાના છીએ. તો ચાલો એમની સાથેની વાતચીત હવે આપણે શરૂ કરીએ. નમસ્તે સર. કેમ છો? નમસ્કાર. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. યસ, ગુડ મોર્નિંગ. ગુજરાતમાં આજે આપણે મળ્યા છીએ, તો તમારી મોર્નિંગ્સ યુઝ્યુઅલી કેવી હોય છે? મારી મોર્નિંગ્સ બહુ એક્સાઇટિંગ હોય છે એકચ્યુઅલી, કારણ કે મારા ઘરમાં 2 પેટ્સ છે, મારા 2 કેટ્સ છે. તો એમાંથી જે મોટો છે, જે એનું નામ પાબ્લો છે, ઘણા લોકો ઓળખે છે હવે સોશિયલ મીડિયા થ્રુ. સો એ લગભગ મારી સાથે જ સૂતો હોય રાતે, તો સવારના એ ઉઠાડે મને, મારે અલાર્મની જરૂર ના હોય. સવારના 5:30-6 વાગે ને એટલે આમ મોઢા પાસે આવીને મિયાવ મિયાવ કરે જોરથી કે મને બહાર લઈ જાઓ, મારી સાથે રમ. સો મોર્નિંગ્સ આર વેરી એક્સાઇટિંગ, કારણ કે ઉઠીને તરત દોડાદોડ રમારમ ચાલતી હોય ઘરમાં. એટલે એનર્જી ઓટોમેટિક, એનર્જી તો ફૂલ, હા એકદમ ફૂલ આવી જાય છે. અને જ્યારે તમે કામ કરતા હો ત્યારે પણ આટલી જ એનર્જેટિક હોય કે પછી? ના, એટલી જ એનર્જેટિક, હા, કારણ કે ત્યારે ગાડી લેવા આવી ગઈ હોય ને નીચે, એટલે ફટાફટ તૈયાર થઈને ભાગવું પડે. રાઈટ.
અને તમે છો એક તો આટલા સરસ મેં કીધું એમ કે બધાને તમારી જે એફર્ટલેસ એક્ટિંગ જે છે તમારી સ્ક્રીન પ્રેઝન્સ છે બહુ જ ગમે છે. થેન્ક યુ. અને નેચરલી જ તમે આમ પંચ હોય કે ના હોય તમે પંચ તરીકે એને આપી દો છો ને એવું થાય કે ઓ માય ગોડ સો નાઇસ. થેન્ક યુ. તો તમે પોતે એટલા છો ફની જ છો તમારું કેરેક્ટર કે પછી કંઈક આઈ વુડ લાઈક ટુ થિંક સો. હવે એ તો બીજાને જે લોકો રોજે રોજ મારી સાથે ડીલ કરે છે એમને ખબર હું કેટલો ફની છું કે કેટલો અનોઈંગ છું. વેલ તમે હશો જ એ મને તો લાગે જ છે કે ડેફિનેટલી એવું જ હશે તો જ તમે આટલી સહજતાથી જે ફોડી શકો છો ને જે ઝીણી ઝીણી વચ્ચે અમુકથી શોધીને કે હોય કંઈક ને પછી કંઈક બીજું પ્રયાસ તો રોજ ચાલુ જ હોય છે. આમ તમે આર્ટિસ્ટ તો છો જ પણ એની સાથે સાથે આર્કિટેક્ટ પણ છો. તો પ્લાન એવો હતો કે આર્કિટેક્ટ બનવું છે પછી અનાયાસે આર્ટિસ્ટ બની ગયા કે ના બંને પ્લાન હતા. એક્ટિંગ એકચ્યુઅલી હું કરતો હતો સ્કૂલ ટાઈમથી. આર્કિટેક્ચર તો પછી આવ્યું પણ આર્કિટેક્ચર પણ ઓલરેડી હતું જ કે ભાઈ મને ઇન્ટરેસ્ટ હતો. મારા ઘરમાં મારા ફાધર આર્કિટેક્ટ હતા એટલે નાનપણથી મેં જોયું હતું એ અને મને મજા આવતી હતી કે આમ કંઈક પેલું ઓફિસ જાઓ 9 to 5 કંઈક કમ્પ્યુટરની સામે કે ફાઇલોની સામે બેસી એ મને ક્યારેય એક્સાઇટિંગ લાગતું નહોતું. તો બિકોઝ મેં મારા પપ્પાને જોયા હતા કામ કરતા કે દર વખતે એક અલગ પ્રોજેક્ટ હોય, અલગ લોકો સાથે કામ હોય, અલગ રીતની ડિઝાઇન્સ બનાવવાની. તો મને એ બહુ ગમતું હતું. અને એક્ટિંગ એકચ્યુઅલી સ્કૂલમાં એક ક્લાસ બંક કરવા માટેથી ને હું ઓડિશન આપવા જતો રહેલો નાટકનું અને સિલેક્ટ થઈ ગયો હતો. અને પછી મને એટલી મજા આવી કે પછી એ બી ના છૂટ્યું. સો ઘણો ટાઈમ તો મેં બંને કર્યું. પછી ફાઇનલી આઈ ડિસાઇડેડ કે યાર હવે એક્ટિંગમાં જરાક પગ જામી ગયા એવું લાગે છે. તો નાઉ આઈ કેન કન્ટિન્યુ વિથ ધીસ. યાદ છે તમને અત્યારે કે પહેલું કયું પ્લે હતું? હા યાદ છે ને ઓફકોર્સ 2001માં હતું. એગથા ક્રિસ્ટી કરીને એક બહુ ફેમસ પ્લેરાઇટ છે. એમનું એક નાટક છે ધ વર્ડિક્ટ. એ નાટક એક મર્ડર મિસ્ટ્રી હશે અગાસા ક્રિસ્ટી. એટલે એમાં તમે કર્યા? એમાં હા એટલે એમાં બહુ નાનું કેરેક્ટર હતું મારું. હું જે મેઇન જે મર્ડરરનું પાત્ર હતું ને એના ફાધરનો રોલ હતો મારો. સો બહુ એક ઘરડો પાવરફુલ રિચ માણસ. મને બહુ મજા આવી હતી ત્યારે. હા નાની ઉંમરે કારણ કે હું 17 વર્ષનો હતો. મને કે 60 વર્ષના માણસનો રોલ છે તો એવા કપડાં પહેરો પછી પેલી વોકિંગ સ્ટિક મસ્ત વાળી મને આપી હતી, ચશ્મા સરસ મજાના આપ્યા. તો આઈ વોઝ વેરી ફેસિનેટેડ કે યાર આ તો હું અલગ જ માણસ બની ગયો. વાળ ધોળા કરી નાખેલા મારા. સો એ બધું મને બહુ મેં કીધું યાર આ સરસ છે, આ પણ કરાય એવું છે કામ. અને કોલેજમાં બી તમે સેપ્ટમાં ભણતા હતા તો ત્યાંનું પણ ગ્રુપ હતું ને? ત્યાં છે નાટકબાજી કરીને. હા તો ત્યાં બી 6 વર્ષ અમે સળંગ મેં ને મારા મિત્રોએ નાટકો કર્યા. એ બહુ મજા આવતી હતી કારણ કે શરૂઆતથી લઈને અંત સુધી બધું જાતે જ કરવાનું હતું. એટલે લખાણથી લઈને કપડાં સીલવાથી લઈને ડાઇંગનું કામ, લાઇટિંગનું કામ, સાઉન્ડનું કામ બધું ત્યારે જ શીખ્યા અમે લોકો. સો દેટ વોઝ ઓલ્સો ફન. અને ત્યાંના આઈ થિંક ત્યાંની જે માહોલ જે હોતો હતો મેં અમુક જોયા પણ છે અને મારા પણ ફ્રેન્ડ્સ હતા એટલે મને ખ્યાલ છે કે એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ. અને જે લોન પહેલા હતો કે એની ઉપર તમે જ્યારે રિહર્સ કરતા હશો આઈ થિંક એટલું બહુ મજા આવતી હતી. બહુ જ મજા આવતી હતી કારણ કે એ મહિનો જે અમારું વર્કશોપ અને પછી રિહર્સલ્સ ને બધું હોય તો એ મહિનો આખો અમે લોકો કંઈ જ ભણતા નહોતા, કામ નહોતા કરતા. સવારથી સાંજ આ જ કરતા હતા કારણ કે સેટ પણ હાથે બનાવવા પડે. ભંગારમાંથી બધી વસ્તુઓ લાવીને મફતમાં જે થતું હોય એટલું કરીને ક્રિએટિવલી જેટલું થઈ શકે એટલું. સો ઇટ વોઝ અ લોટ ઓફ ફન. સો બિંગ એન આર્કિટેક્ટ અને બિંગ ફ્રોમ અ ડિઝાઇન ઓરિએન્ટેડ બેકગ્રાઉન્ડ એ તમને એક્ટિંગમાં હેલ્પ કરે છે કે કોઈક રીતના? હા એને બહુ ઇનડિરેક્ટલી. એકચ્યુઅલી એ કામને બીજા કામ સાથે કોઈ લેવા દેવા નથી પણ આર્કિટેક્ચર કે ઇન્ટિરિયર ડિઝાઇન કે કોઈ બી આવું કામ જે તમને અલગ અલગ લોકોની સાથે ફેસ ટુ ફેસ લાવે ને તો મને કેરેક્ટર્સ હંમેશા બહુ મળ્યા છે. કારણ કે દર વખતે કોઈ જુદું જ માણસ હોય, એની અલગ આદતો, અલગ મેનરિઝમ્સ, અલગ તો એ મને બહુ મજા આવતી હતી કે યાર પેલું નહીં કે તમે એક જ ઓફિસમાં એક જ લોકો સાથે આખો ટાઈમ. સો ઇટ્સ અ ડિફરન્ટ પ્રોજેક્ટ ઓલ ટુગેધર. ફિલ્મ્સની જેમ જ
ઇટ્સ એકચ્યુઅલી એ રીતે બહુ સરખા છે કારણ કે બહુ મોટી ટીમ હોય, દરેક વખતે અલગ અલગ કોમ્બિનેશનમાં લોકો કામ કરતા હોય, બધાનું ઓવરઓલ કામ એક પ્રોડક્ટની પાછળ હોય, યુ નો. અને પ્રોજેક્ટ ટુ પ્રોજેક્ટ હા, અને પેલો બી પ્રોજેક્ટ એકાદ વર્ષ જેવું ચાલે, આ પ્રોજેક્ટ પણ એકાદ વર્ષ જેવું ચાલે, સો ઇટ્સ વેરી સિમિલર. એન્ડ ધેન યુ મીટ ન્યુ પીપલ એન્ડ સ્ટાર્ટ હા, પણ એમાં આઈ વોઝ ધ ડિરેક્ટર. હા, અહીંયા સો અહીંયા that was different. હા, તો એ તમને કેવું લાગે? આઈ થિંક પાવર ટ્રીપ હતી એ તો. હા, હું બોસ. હા, અહીંયા તો સો એ અહીંયા આગળ ઈચ્છા છે તમને કે તમે ડિરેક્ટર પણ બનો ફિલ્મ પર? Why not? વુડ યુ લાઈક ટુ ડિરેક્ટ? I would love to. Really? Yes, why not? અને આર યુ પ્લાનિંગ? હેવ યુ હું અત્યારે પેલા વિશિંગ સ્ટેજ ઉપર છું. અચ્છા. હા, પ્લાનિંગ હજી કોઈ થોડો કોન્ફિડન્સ બતાવે તો પ્લાનિંગ સ્ટેજ પર પણ આવી જઈશું. હા. સરસ સરસ. અને વાત આપણે થિયેટરથી ચાલુ કરી, પહોંચી ગયા સીધા ડિરેક્શન પર, પણ વચ્ચે એક્ટિંગ, ફિલ્મ એક્ટિંગ. તો થિયેટરમાં તમે રસ ધરાવતા હતા અને કોલેજમાં પણ કર્યું, સ્કૂલમાં પણ કર્યું, અને યુ નો કે એક્ટિંગ ગમે છે. ફિલ્મ એક્ટિંગ એક નવો વિષય છે, એક નવી રીત છે, નવી જગ્યા છે. એને થિયેટરને આમ બહુ કંઈ લેવા દેવા નથી. નો મેટર હાઉ મચ તમે કર્યું હોય થિયેટર, એક પોઈન્ટ પછી ફિલ્મ એ ડિફરન્ટ છે. તો એ આખું નવી જગ્યા છે. તો એ ત્યાં આવવાનો વિચાર કઈ રીતના આવ્યો? હાઉ ડીડ યુ ટ્રાન્ઝિશન? વિચાર નહોતો એકચ્યુઅલી. એ ક્યારે એવું હતું નહીં કે યાર મારે એક્ટિંગ કરવી હતી. અને બીકોઝ ત્યારે હું આર્કિટેક્ચર પ્રેક્ટિસ પણ કરતો હતો, તો ત્યારે ઓફિસના ટાઈમિંગ્સ હોય, સો આઈ કુડ ઓનલી ડુ થિયેટર અરાઉન્ડ ધેટ એમ. એટલે પછી સાંજે અમે લોકો, તો એ લાઈફસ્ટાઈલ બહુ સરસ હતી કે ભાઈ સવારેથી સાંજ કામ કરવાનું, પછી 2-3 કલાક 4 કલાક જઈને રિહર્સલ્સ કરો, આ કરો તે કરો. સો એમાં મને મજા આવતી હતી. પછી શીતલ શાહ જે એક ડિરેક્ટર છે આપણા, જેમણે લગભગ 3-4 ગુજરાતી ફિલ્મો બનાવી હવે, એમની એ લોકો ફર્સ્ટ ફિલ્મ કરી રહ્યા હતા, હુતુ તુતુ. અને એમની યંગર સિસ્ટર જે પ્રોડ્યુસર એડિટર પણ છે, એને મને ફોન કર્યો કારણ કે અમે લોકો સ્કૂલમાં સાથે એક બેચ ઉપર નીચે હતા. તો શી ન્યુ કે હું થિયેટર બી કરું છું. તો એનો ફોન આવ્યો હતો મને કે અમે લોકો આવી રીતે ગુજરાતી ફિલ્મ પ્લાન કરીએ છીએ, સો વુડ યુ લાઈક ટુ ડુ ઇટ? સો આઈ સેડ વાય નોટ. અચ્છા. અને પછી જસ્ટ ઓકે. હા, પછી સો એક્સિડન્ટલી થઈ ગયું? ના, એટલે લાઈક આઈ સેડ એક્ટિંગ કરવી હતી, પણ એવું મેં ક્યારે એવું નહોતું કર્યું પહેલા કે ભાઈ હું યુ નો કામ શોધવા ગયો હોઉં કે હા, એવું નહોતું કરવું પડ્યું. હું મારા ફ્રેન્ડ સાથે થિયેટર કરતો તો મને મજા આવતી હતી, પણ પછી ગુજરાતી ફિલ્મ ચાલુ થઈ, આઈ થિંક કેવી રીતે જઈશ, અને 2 યાર પછી જે એક યુ નો, તો એમાં જે પહેલા 8-10 ડિરેક્ટર્સે એમની ફિલ્મો કરી, તો આઈ વોઝ લકી ઇનફ કે એમાંથી એકમાં મને ચાન્સ મળી ગયો. સો ત્યારે નોટિસ થવું પણ ઇઝી હતું વધારે, કારણ કે લોકો જ નહોતા એટલા. સો પછી કામ મળતું ગયું, અને સો ઇવેન્ચ્યુઅલી ડિસાઈડ કરી દીધું કે હવે આર્કિટેક્ચરની પ્રેક્ટિસ નથી કરવી. ના, કારણ કે બહુ ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોફેશન્સ છે. સો આ બેઉ કરવા જવું તો બંને સરખી રીતે ના થાય, અને એક્ટિંગ ના કરવું એવું પોસિબલ નથી. સો રાઈટ. એટલે એક્ટિંગ ગમે છે, કરવી છે, મળી ગઈ, શરૂઆત થઈ ગઈ. જી. હવે અઘરો પોર્શન એ હોય કે પહેલી ફિલ્મ મળી ગઈ, પહેલી ફિલ્મ આવી ગઈ, લોકોને ગમી ગયા, બીજી જે ફિલ્મ આવે એની સુધીની જે રાહ હોય, અથવા વચ્ચે એવો કોઈક પીરિયડ હોય જ્યારે કંઈ, એ એકચ્યુઅલી પછી આવ્યો. પહેલા 4-5 ફિલ્મો તો થઈ ગઈ, કારણ કે ત્યારે કેવું હતું કે ભાઈ જે આવતું હતું એ હા પાડીને કરી લેતા હતા, કે ભાઈ કારણ કે નવું હતું, એક્સપ્લોર કરતા હતા અલગ અલગ. પછી જરાક સમજણ વધી, ચોઇસીસ પોતાની ક્લિયર થઈ કે ભાઈ અચ્છા આવું નહીં, મારે આવું કંઈક કરવું છે. સો પછી એ વેઇટિંગ પીરિયડ થોડોક વચ્ચે લાંબો થાય, વેન યુ હેવ ટુ મેક અ ચોઇસ. પહેલા તો શું ચોઇસ જેવું હતું જ નહીં, જે આવ્યું કરી લીધું, મજા કરી, હા, લોકો મળ્યા, યુ નો. સો એ હવે વચ્ચે આવતું રહે છે. અચ્છા. કે મારી વર્ષમાં કદાચ એક જ ફિલ્મ આવે, કોઈક વાર એવું થાય કે 3 આવી ગઈ. સો એવું તો ચાલે. So how do you process in that waiting period where there is nothing? I travel as much as I can. અચ્છા. So you love traveling? I love it. બહુ જ મને નવી જગ્યાઓ, નવા લોકો, નવું ફૂડ સ્પેશિયલી, એ બધું એક્સપ્લોર કરવું મને બહુ ગમે. અચ્છા, નાઇસ. હા, ખાલી ટાઈમ હોય તો કાં તો એ કરવાનું, કાં તો કોઈક ક્રિએટિવ એક્સરસાઇઝમાં જોડાઈ જવાય, કોઈ યુ નો કોઈ લખતું હોય તો એની સાથે જસ્ટ કે ભાઈ ચલો અત્યારે કંઈ
કામ નથી તો આ કરીએ. સો એવું બધું ચાલ્યા કરે અને કાં તો ઘરે બેસીને પિક્ચર જોવાનું. પિક્ચરો જોવાથી આપણે કઈ પ્રકારના રોલ્સ કરવા છે એ જે ફિલિંગ ના હું એ રિસર્ચ ઓરિએન્ટેડ નથી. મને તો પિક્ચર જોવા ગમે છે તો હું જોઉં છું. મને નાઇસ. હા સરસ. એ સિમ્પલ અપ્રોચ છે. એ બી એક ફેક્ટ જ છે કે જોવા જોઈએ, ખાલી કેમ નહીં ભાઈ. પહેલા આપણે દર્શક મિત્રોને પણ પૂછ્યું કે કઈ ફિલ્મો જોવે છે. કરેક્ટ. સિમ્પલ છે. ગમે તો જોવાનું. એ પણ એક સરસ અપ્રોચ છે. પણ આ વાત કરીએ કે જો એક્ટિંગની, શરૂઆતની એક્ટિંગની, કે ફિલ્મમાં તમે અમુક થઈ ગઈ 3-4 સળંગ આવી ગઈ એવું તમે કહ્યું, પછી જે તમે ટ્રાન્ઝિશન કર્યું, તો તમે કોઈ વચ્ચે અમુક રોલ્સને ના પાડી હોય અથવા તમને અમુક રોલ્સ ના મળ્યા હોય એવું થયું છે? આઈ એમ શ્યોર ઘણી જે બી ફિલ્મો મારા વગર બની છે એ મને નથી જ મળી. અને ઘણી એવી ફિલ્મો છે કે જે મેં બી ના પાડી છે. એ પ્રોસેસ છે, એવરી એક્ટર ગોઝ થ્રુ દેટ. હા, તો એ ઓડિશન આપ્યા પછી અથવા જે પણ પ્રોસેસ હોય, કદી ઓડિશન નથી આપ્યું? ઓ માય, હુતુતુતુમાં આપેલું, પણ ઇટ વોઝ ઓલ્સો મોર ઓફ અ સ્ક્રીન ટેસ્ટ. અચ્છા. કારણ કે એમાં એવું નહોતું કે બી 50-100 લોકોમાંથી સિલેક્શન થયું હોય. એ લોકોએ 2 જ લોકોને બોલાવેલા. અચ્છા. અને સ્ક્રીન ટેસ્ટ જ થયો હતો. પછી સો હું અને પાર્થ ઓઝા, ઓકે, અમે બંને જણા હતા એ ફિલ્મમાં. અને અમારા બેવના જ સ્ક્રીન ટેસ્ટ થયેલા, એક જ દિવસે સાથે જ થયેલા. ખાલી ફરક એટલો પડ્યો કે રોલ્સ એક્સચેન્જ થઈ ગયા સ્ક્રીન ટેસ્ટ પછી. જે રોલ માટે મને બોલાવેલો એ પાર્થે કર્યો, જેના માટે એ આવ્યો તો એ મેં કર્યો. પણ અધરવાઇઝ મેં ક્યારે પછી ગુજરાતીમાં ઓડિશન્સ લીધા નથી મારા કોઈએ. મને આપવામાં પ્રોબ્લેમ નથી, કોઈ લીધું નથી. ઇન્ટરેસ્ટિંગ. આ બહુ સરસ પોઈન્ટ છે. અને હજી આના ઉપરાંત હિન્દીમાં બહુ આપ્યા. હા, એ ક્યારે વર્કઆઉટ નથી થયા. અચ્છા. હા, એટલે ઓડિશન્સ જે બી લોકો જોતા હોય એમને મારે એ જ કહેવું છે કે મારું ઓડિશન નહીં લેવું, મને કાસ્ટ કરી દેવો, નહીંતર નહીં થાય વર્કઆઉટ. સરસ. હા, એટલે હિન્દી ઓડિશન્સને લઈને અમુક પ્રશ્નો છે જે હું પૂછીશ, પણ અત્યારે સમય થઈ ગયો છે એક બ્રેકનો. તો મળીએ દર્શક મિત્રો એક નાનકડા વિરામ બાદ ગુડ મોર્નિંગ ગુજરાતમાં. વિરામ બાદ આપ સૌનું ફરીથી સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. અને આજે આપણી સાથે છે રોનક કામદાર, જે ગુજરાતી સિનેમાના બહુ જ સરસ એક્ટર છે. તો એમની સાથેની આપણે વાતચીત હવે કન્ટિન્યુ કરીએ. વાત આપણે અટકાવી હતી કે તમે હિન્દી ઓડિશન્સ આપ્યા હતા ને એ વર્કઆઉટ સમહાવ નથી થયા. તો જ્યારે કોઈ ઓડિશન વર્કઆઉટ ના થાય ત્યારે ક્યારેક ઇનિશિયલી એવું થાય કે કેમ નહીં, એ તમને એવું ફીલ થતું હતું કે વર યુ સોર્ટેડ પહેલેથી જ કે ધીસ ઇઝ પાર્ટ ઓફ ધ પ્રોસેસ? હા, મને ખબર હતી, કારણ કે ઘણા બધા લોકો જે મળ્યા હતા ઓન ધ વે ઓલ્સો, એ લોકોની પાસેથી પણ સાંભળ્યું હોય કે ભાઈ ઓડિશન પ્રોસેસ આવી જ હોય, યુ નો, કે લીધા હોય. અને એકચ્યુઅલી એ ઓડિશન્સમાં એવું છે કે તમારો ઓડિશન શેના માટે લઈ રહ્યા છે એ બી બહુ અગત્યનું છે. ઘણી વખત એવું હોય છે કે યુ નો કાસ્ટિંગ વાળા લોકોને એક મેન્ડેટ મળી હોય કે ભાઈ યાર આમાં 100 લોકોના ઓડિશન જોઈશે. ઓકે. તો હવે એ તમને ખાલી એ 100 નંબર એમનો ટાર્ગેટ પૂરો કરવા માટે છે તમારું ઓડિશન, કે એકચ્યુઅલી દે આર કન્સિડરિંગ યુ ડોન્ટ નો. સો એ પછી વિચાર કરવો બી વ્યર્થ છે, કારણ કે પછી તમે એ વિચારમાં યુ નો ખોવાઈ જાઓ. સો ઇટ્સ પેલું નેકી કર કુએ મેં ડાલ ભૂલ જાઓ. અચ્છા. તો ક્યારેક રીથિંક કરવાની મોમેન્ટ નથી આવી, ઇવન ધો ધેર વિલ બી રિજેક્શન્સ એન્ડ ઇટ ઇઝ પાર્ટ ઓફ ધ પ્રોસેસ, પણ એ તમને અફેક્ટ નતા કરતા ક્યારેય? ઓકે. મે બી કદાચ પહેલા 1-2 વાર કે યાર કેમ નહીં થયું હોય, કે પહેલા તમને થાય કે અચ્છા યાર ના પાડવા તો ફોન કરવો તો કે ભાઈ નથી થયું, ખબર જ નથી શું થયું. પછી ઓડિશન આપ્યા પછી તો પહેલા તો હું ફોલો અપ બહુ કરતો હતો. अच्छा. कि भाई वो ऑडिशन दिया था उसका क्या हुआ? तो कि हाँ वो हो रहा है हम आपको बताएंगे. પછી 2-4 દિવસ થાય, 5 દિવસ થાય એટલે પાછો હું ફોન કર્યું કે ભાઈ वो ऑडिशन का क्या हुआ? अरे हाँ आपको बोला ना हम बताएंगे, अभी चल रहा है सब, शॉर्ट लिस्टिंग चल रहा है. नहीं मतलब डायरेक्टर को अच्छा लगा ना, तो बोले हाँ हाँ अच्छा लगा એમ. એટલે પછી તમે ગાંડા થઈ જાઓ, કારણ કે સામે જવાબ જ ના આપે. એટલે પછી બંધ જ કરી દીધું કે ઓડિશન આપો, મોકલી દો ને ભૂલી જાઓ. એટલે એ બેસ્ટ વે છે, ધેટ ઇઝ ધી ઓન્લી વે. ઓકે, ધેટ ઇઝ, હા, આમાં બીજો કોઈ રસ્તો છે નહીં. કોઈ રસ્તો નથી. નાઇસ. અને જ્યારે તમારી પહેલી ફિલ્મ રિલીઝ થઈ ગઈ, અથવા જે પણ તમે એક ટર્નિંગ પોઈન્ટવાળી કોઈ ફિલ્મ જે તમે માનતા હો કે આના પછી તો સેટ થઈ ગયું છે ને હવે તો
બહુ ના જ સેટ તો comfortable. હજી બી નથી, સેટ તો ક્યારેય નહીં થાય કારણ કે there will always be Something else something more that you want. કે જે તમારે હા, કરવું સો છે. એ સેટિસ્ફેક્શન હોવું તો બહુ ખરાબ છે આ ઇન્ડસ્ટ્રીમાં. સો એઝ એન આર્ટિસ્ટ આઈ વુડ એડવાઇઝ કે એ તો ના જ હોવું જોઈએ હા. અને એ ચેઝ પણ ના કરવું જોઈએ. રાઈટ. પણ હા, ડેફિનેટલી યુ નો થિંગ્સ હેવ મૂવ ફોરવર્ડ વેરી વેલ. હા, પણ એ ચેન્જ કઈ રીતના આવ્યો કે પહેલી અમુક ફિલ્મ્સમાં તો તમે કીધું રેન્ડમલી એ થઈ ગઈ હતી, આવતી ગઈ, તમે કરતા ગયા જસ્ટ ટુ એક્સપ્લોર. ઇવેન્ચ્યુઅલી પછી જે તમે કીધું ને કે ચેન્જ લાવો તો કે મારે આ નથી કરવું, અથવા જે બી એ ચેન્જ આવ્યો કે જે કોઈક, અથવા એ ઓડિયન્સના રિવ્યૂ પરથી પણ હોઈ શકે છે કે તમારા કોઈ ફિલ્મ તમે જોઈ હોય, એટલે તમારી માઇન્ડસેટમાં ચેન્જ કેવી ના, એટલે રીતે પહેલી 3-4 ફિલ્મો, જે 5 ફિલ્મો મેં કરી ને એમાં આઈ વોઝ એક્સપ્લોરિંગ કે ભાઈ ફિલ્મના સેટ ઉપર હોવું શું હોય, એક શેડ્યુલ કેવી રીતે, યુ નો પહેલું બધું નવું હતું. એટલે એકવાર એ ખબર પડી પછી મને એવું હતું કે મારે બધા જેટલા બી ફિલ્મ મેકર્સ છે બધા સાથે કામ કરવું છે. સો જેની સાથે મેં કામ નહોતું કર્યું એમની સાથે કામ કરવાની મને ઈચ્છા હતી વધારે, કે ભાઈ કારણ કે નથી કર્યું કામ. એવા એક્ટર્સ છે કે જેમની સાથે સ્ક્રીન શેર નથી કરી તો એમની સાથે મારે કામ કરવું હોય, તો એવી ઈચ્છાઓ વધારે હતી. ટાઈપ ઓફ કેરેક્ટર્સ તો મને તો એવું છે કે જે બી આપે હું મારે કરવું હશે. સો એવું ક્યારે મને નથી કે ભાઈ આવા જ કેરેક્ટર કે આવું કંઈક. હા, જે વધારે કર્યું છે એ કદાચ કરવાનું એક્સાઇટમેન્ટ થોડુંક ઓછું હોય, જે નથી કર્યું એ કરવાનું એક્સાઇટમેન્ટ વધારે હોય. દેટ્સ અબાઉટ ઇટ. સો આઈ થિંક કોવિડ પછી જ્યારે સો પહેલી જે મેં કીધું 4-5 ફિલ્મો મેં ઇન્ડસ્ટ્રીને એક્સપ્લોર કરવા માટે કરી, પછી સબ્જેક્ટ્સ એક્સપ્લોર કરવા માટે, પછી નાડી દોષ વોઝ વન ફિલ્મ જેના લીધે યુ નો થિંગ્સ કમ્પ્લીટલી ચેન્જ્ડ. રાઈટ. બટ દેટ વોઝ ઓલ્સો કે બી મારું કામ બહુ બધા લોકો સાથે એક સાથે પહોંચ્યું. દેટ ફિલ્મ યુ નો રીચ્ડ અ લોટ ઓફ ઓડિયન્સ. તો એ બહુ મોટો ડિફરન્સ હતો નાડી દોષથી. એના પછી એની પહેલા ઇટ વોઝ મોર કે ઇન્ટરનલી ઇન્ડસ્ટ્રીમાં લોકો ઓળખતા હતા કે યુ નો એ રીતે કામ મળતું હતું. પછી બહારનું ઓડિયન્સનો પ્રેમ મળવાનો બલ્કમાં ચાલુ થયો નાડી દોષ પછી. હા, અને એ મળવાનો ચાલુ થયો પછી તમને વધારે શું ફીલ થયું હતું કે એક પેલું આવ્યું કે ઓકે હવે તો આ લેવલનું કરવું પડશે, એટલે એક રિસ્પોન્સિબિલિટી, કે પછી ઇટ વોઝ ના હું એક્ટિંગ હું મારા માટે કરું છું. કારણ કે લોકો માટે કેવી રીતે કરાય, યુ નો અમુક લોકોને કંઈક ગમે, અમુક લોકોને ના પણ ગમે, તો એ તો તમે ના કરી શકો. સો આઈ ફીલ દેટ એ તો હું મારા માટે કરું છું. મને જે કેરેક્ટર એક્સાઇટિંગ ઇન્ટરેસ્ટિંગ લાગે, જે વાર્તા મને ગમે, તો આઈ વિલ ડુ ઇટ મોર ઓનેસ્ટલી, મોર એક્સાઇટેડલી. સો એવી રીતે જ હજી પણ હું કામ એ રીતે જ સિલેક્ટ કરું છું. અને કેરેક્ટર્સ તમે જેટલા આટલા બધા પ્લે કર્યા છે, અને એમાં પણ બહુ જ વેરાયટી છે. પહેલાં આમ બહુ જ એક હતું કે બોય નેક્સ્ટ ડોર, ચાર્મિંગ પર્સન જે વાળી, જે તમે છો જ, પણ એક પ્રકારના હતા ને. હવે પછી તમે એક્સપ્લોર કરતા રહ્યા છો અને બહુ જ સરસ રીતના મને તો વેરિએશન બહુ સરસ દેખવા મળ્યું છે. અને આ કસુંબોમાં જ જે કહીએ તો તમે એક અલગ રીતનો હિસ્ટોરિક કેરેક્ટર પ્લે કર્યું, અને એ પછી પણ હેપી ફેમિલીની વાત કરીએ તો એમાં પણ બહુ જ ઇન્ટરેસ્ટિંગ કેરેક્ટર છે. અને જે રીતના પછી નેક્સ્ટ બહાર આવ્યું છે, એટલે હવે તો વી આર વેઇટિંગ કે શું હશે આમાં, અને હાઉ ઇઝ ધેટ ગોઈંગ ટુ ગો અહેડ. સો આ જે ચેન્જીસ આવ્યા છે, તો આટલા બધા કેરેક્ટર્સ પ્લે કર્યા, અને એ એક્ટરનો પાર્ટ છે કે જેમ કે આ જે સિરીઝવાળા, વેબ સિરીઝવાળા અમુક કેરેક્ટર્સ, યુ હેવ ટુ ગો બેક ટુ ધોઝ કેરેક્ટર્સ. પણ એ સિવાય ફિલ્મના કોઈ કેરેક્ટર્સ છે કે દે હેવ સ્ટીલ સ્ટેડ વિથ યુ સમહાઉ, એવું કંઈક છે? ના, એટલું કોમ્પ્લિકેટેડ નથી. ના, એ કામ કર્યું ત્યારે થઈ ગયું, પછી આઈ એમ બેક. ઓબ્વિયસલી તમે એઝ એન આર્ટિસ્ટ ગ્રો કરો, તમારા પોતાના પર્સપેક્ટિવ્સ, થોડાક પોઈન્ટ ઓફ વ્યૂઝ થોડા ચેન્જ થાય, કારણ કે તમે એક બીજા પાત્રની પોઈન્ટ ઓફ વ્યૂ સમજો છો એ ભજવતા. તો કદાચ એક વસ્તુને જોવાની રીત એ કેરેક્ટરની અલગ હોય, જે કદાચ મારી પોતાની ના હોય, તો એ રીતે તો તમારો પર્સનલ ગ્રોથ થાય. પણ કોઈ કેરેક્ટર મારી ઉપર હાવી થઈ જાય ને એવું ના. સિમ્પલ. બટ સ્ટીલ કેરેક્ટરની વાત કરીએ તો એવું થયું છે ક્યારેક કે તમે જે કેરેક્ટર પ્લે કરતા હોવ એ તમને રિલેટેબલ લાગ્યું હોય બહુ જ, એટલે બહુ જ આમ એવું થાય કે આ તો હું જ છું,
એવું ક્યારેક મને અનુભવ એ થયો? થયું હતું નાડી દોષ વખતે પણ મને થયું હતું ચબૂતરો વખતે કે કેરેક્ટર્સ મારાથી ઘણા નજીકના કેરેક્ટર્સ છે. ઓલ્ધો એ છે બહુ જુદા જુદા કેરેક્ટર બંને, પણ એ બંને કેરેક્ટર્સની ઘણી બધી વસ્તુઓ મારી સાથે મેચ કરતી હતી કે મારી લાઈફમાં ઘટનાઓ બની હોય એની સાથે મેચ કરતી હતી. સો એ કેરેક્ટર્સ મને રિલેટેબલ લાગે. અને પરફોર્મ કરતી વખતે જે તમારા ગમતા કોઈ કેરેક્ટર તમે પરફોર્મ કરતા હો ત્યારે તમને એવું લાગ્યું હોય કે આ તો બહુ ઇઝી છે, એટલે ડુ યુ પ્લે વિથ યોર સીન્સ એન્ડ યોર કેરેક્ટર્સ કે પછી? હા, અને એ એકચ્યુઅલી બિકોઝ આ એક બહુ કોલેબોરેટિવ પ્રોસેસ છે, એકલા હાથે કંઈ થતું નથી. સો જેવા તમને કો એક્ટર્સ મળે એ તમને કેવી એનર્જી આપે છે, તમારો કમ્ફર્ટ ઝોન એમની સાથે કેવો છે, ડિરેક્ટર સાથે તમારી અન્ડરસ્ટેન્ડિંગ કેવી છે, એમને જે દેખાય છે એ ક્લેરિટી તમને આપી શકતા હોય તો એટલું તમારું કામ બી વધારે સારું થાય. સો એ બધી રીતે યુ ડુ અ લોટ ઓફ, કારણ કે મેં એકલાએ વાંચ્યું હોય ત્યારે મેં એક અલગ રીતે વાંચ્યું એ સીન, પછી જે કો એક્ટર આવે એ એનો ડાયલોગ અલગ રીતે બોલે તો મારે રિસ્પોન્ડ પછી અલગ રીતે કરવું પડે. સો એ રીતે તમે એક સીનને ઘણો ઇવોલ્વ એ થાય વાઇલ યુ આર રિહર્સિંગ, અને પછી એક પ્રોપર રિધમ સાથે તમે એને પરફોર્મ કરો. અને જે બી તમે પ્લાન કરો છો એ પ્લાન હોય પૂરેપૂરો, બીકોઝ થ્રુ રિહર્સલ્સ એ પણ આગળ વધતા જ જશે, ટેક્સમાં પણ અલગ અલગ. હા, ત્યારે તમે યુ ટ્રાય, તમે ટ્રાય કરો કે ભાઈ ઓકે હવે તું આ રીતે બોલીશ તો અહીંયા પોઝ આપીશ તો હું આ એક, તો મારા મનમાં આવે કે અચ્છા અહીંયા એ પોઝ લે છે ને તો હું અહીંયા આવું કંઈક એક્સપ્રેશન આપીશ તો એનો બી પોઝ એનહેન્સ થશે. એવી રીતે તમે બિલ્ડ કરો, પણ જ્યારે તમે એકચ્યુઅલી પરફોર્મ કરતા હો અને તમે એ ઇમોશનમાં આવી જાઓ, કારણ કે રિહર્સલ્સ આર વેરી કહેવાય ને એટલા ઇન્ટેન્સ ના હોય ફાઇનલ પરફોર્મન્સ જેવા. એ તમે મોસ્ટલી લાઇન્સ માટે કે યુ નો ક્યાં વધારે જોર આપવાનું છે, આ સીનનો મિનિંગ એ બધું સમજવામાં રિહર્સલ્સ, તમારી પોઝિશન, તમારે અહીંયાથી હલીને અહીંયા જવાનું છે, માર્ક અહીંયા છે, લાઇટ અહીંયા છે, એ બધા માટે બી હોય. સો વન્સ યુ આર ક્લિયર વિથ ઓલ દેટ અને જ્યારે તમે ફાઇનલી ટેક આપો ત્યારે એ બધું યુ નો એ નથી હોતું મગજમાં, ત્યારે ખાલી એ કેરેક્ટર શું ફીલ કરી રહ્યું છે એ ટાઈમ પર વાર્તામાં એ જ તમારે પ્રોજેક્ટ કરવાનું. તો ત્યારે ઘણી વખત એવું થાય કે કંઈક કામ અચાનક જ અલગ રીતે આવે, પણ ઇટ્સ અ પાર્ટ ઓફ ધ પ્રોસેસ. સો એવરીવન ઇઝ વેરી યુઝ ટુ હેન્ડલિંગ સચ થિંગ્સ. સો પણ એ મજા બહુ આવે, કારણ કે બહુ જેન્યુઇન કોઈક રિહર્સ કર્યા વગરનું કંઈક આવ્યું હોય ને તો એ લાગે બી એકદમ નેચરલ, લાગે બી ફ્રેશ, સામે રિએક્શન પણ જેન્યુઇન આવે કે આ શું કરે છે. સો યા દેટ મેક્સ ઇટ ફન. હા, એટલે જ ટેક્સ જે વધારે ટેક્સ કરો તો તમે વધારે કદાચ એક્સપેરિમેન્ટ કરી શકો. ડુ યુ બિલીવ કે એ સારું છે કે યુ શુડ હેવ મોર ટેક્સ, કે પછી એક જ ટેકમાં પરફેક્ટ થઈ જાય ત્યાં સુધી તમે રિહર્સલ કરો? ઓલ ડિપેન્ડ્સ ઓન ધ ડિરેક્ટર. ઓકે, હું એવી રીતે કામ કરું છું. ઓકે, હા, કારણ કે એ ડિરેક્ટર છે જેણે એ ફિલ્મ જોયેલી છે ઓલરેડી, રાઇટર ડિરેક્ટર બંને જણા, તો એમને ખબર છે કે ભાઈ આ પોઈન્ટ, આ સ્ટોરીના આ પોઈન્ટ ઉપર આ કેરેક્ટર કઈ સ્ટેટ ઓફ માઇન્ડમાં છે. તો એ કદાચ હું એ ટાઈમે મને ના ખબર હોય, કારણ કે મેં ગઈકાલે ક્લાઇમેક્સ શૂટ કર્યો હોય, આજે હું રોમેન્ટિક સોંગ શૂટ કરી રહ્યો છું, કાલે હું એક ઇમોશનલ સીન કરી રહ્યો છું. સો એ ઇમોશનલ કન્ટિન્યુઇટી મારી પાસે ના હોય નેસેસરીલી. ખબર હોય કે ભાઈ અચ્છા આ સીન પહેલા, પણ એ સીન ભજવ્યો જ નથી હજી, એ સીન જે નથી થયો એનું રિએક્શન મારે અત્યારે આપવાનું છે. સો એ બહુ ડિરેક્ટર પર ડિપેન્ડ કરે છે. જો એમને પહેલા ટેકમાં મળી જાય તો આઈ એમ ઓકે, જો એમને 25 ટેક કરવા હોય તો આઈ એમ ઓકે. એ કામ મારું એ કામ છે કે જ્યાં સુધી ડિરેક્ટર ઇઝ નોટ સેટિસ્ફાઈડ ત્યાં સુધી હું કર્યા કરું. અને તમને એવું થાય ક્યારેક કે ડિરેક્ટરે ઓકે કહી દીધું છે બટ યુ આર નોટ સેટિસ્ફાઈડ? હા, થાય ને. તો તમે તો તમે કહો કે યાર મારા માટે એક ફરી કરીએ ને, આઈ થિંક આઈ કેન ડુ બેટર, કે આ મારે આ રીતે ટ્રાય કરવું છે, તો એક લઈ લો પેલો, તો અને પછી એડિટેબલ પર વોટ એવર દે ફીલ ગોઝ વેલ દે યુઝ દેટ શોટ. સો એ સ્કોપ છે બેઝિકલી કે તમે ટ્રાય કરી શકો અને યુ ઓલ્સો વોન્ટ ટુ એક્સપ્લોર દેટ. યા. અને ઓન સેટ પર જે કોઈ બી ઘટના, આટલા બધા સેટ્સ પર આટલી બધી ઘટનાઓ થઈ હશે, એમાંથી કોઈ એવી ઘટના, એક્સપિરિયન્સ છે અથવા કોઈ મોમેન્ટ જે તમે કીધું ને કે કંઈક ગજબ થઈ ગયું જે યુ કાન્ટ એક્સપ્લેન, અને એનાથી તમને કંઈક શીખવા મળ્યું હોય, એવી કોઈ મોમેન્ટ શેર કરી શકો? બહુ બધી છે. લાઈક એક ફિલ્મ પર કદાચ યુ નો 100 એવી ઘટનાઓ થતી હશે કે જ્યાં તમને કાં તો બહુ મજા આવી હોય, કાં તો બહુ હસ્યા હોય, કાં તો કંઈક
અલગ જ તમે તમારું જ એક એબિલિટી અલગ જોઈ જે નથી ખબર કે છે ફોર એક્ઝામ્પલ. તો એવું બધું તો બહુ બધું થયા કરતું હોય છે. ઇનફેક્ટ કસુંબો વોઝ ધ બિગેસ્ટ એક્ઝામ્પલ, કારણ કે એ ફિલ્મ એવી હતી કે જ્યાં કંઈ જ રિલેટેબલ નહોતું, બધું જ પહેલી વાર કરી રહ્યા હતા. સો શીખ્યા તો ઓબ્વિયસલી તમે કરો એટલે તમે શીખો જ, કારણ કે તમને એક એક્સપિરિયન્સ તો મળી ગયો છે. સો હવે નેક્સ્ટ ટાઈમ મારે કોઈ પેલી રીગ વિગ લગાડીને એક્શન કરવાનું હોય તો એ મારાથી કદાચ બેટર રીતે થાય કે ફાસ્ટર થાય. પણ ત્યારે એ બધું કરવામાં મજા બહુ આવતી હતી. આમ હાર્નેસ બાંધીને આમ ઉડીને જવાનું હોય એટલે એમ કેવી મજા આવે આ બધું કરવાનું. અને આટલી સરસ સરસ ફિલ્મ્સથી આટલા એક્સપિરિયન્સીસ તમે કલેક્ટ કરો છો તો તમે એઝ અ પર્સન તો ગ્રો થયા જ હશો. આઈ હોપ સો. ઓફકોર્સ. ઓલ્સો યુ ટ્રાવેલ સો મચ, તમે કીધું છે ને એ તમને દેખાતો છે, પણ તમને ક્યારે એવું થયું કોઈ એક પરફોર્મન્સને હવે તમે જુઓ તો કે આના કરતાં તો હું ઘણું સારું હવે કરું, એ તમને ક્યારેક? એ તો છેલ્લી ફિલ્મ જોઈને બી થાય કે યાર અમુક સીન્સમાં થાય કે યાર બહુ ખરાબ કર્યું મેં, પણ ઇટ વોઝ ગુડ ફોર માય ડિરેક્ટર. ઇટ લુક્સ ગુડ ઇન ધ ફિલ્મ. એ મારું પર્સનલ ઓપિનિયન છે કે યાર આમાં કદાચ મેં આમ રડતા રડતા આંસુ ના પાડવા દીધા હોત ને તો કદાચ વધારે ઇફેક્ટિવ થાત, યુ નો. પણ એ મારા પર્સનલ વિચારો છે. એ કદાચ ઇટ કુડ બી રાઈટ, ઇટ કુડ બી રોંગ, કે જે થયું જ નથી એ ખબર કેવી રીતે પડે. રાઈટ. અને સ્પીકિંગ ઓફ પર્સનલ ગ્રોથ, એક ફેમ પણ છે કે જે સાથે આવી રહ્યો છે અને વધી રહ્યો છે. સોરી, ફેમ કે જ્યારે તમે એક પર્સનાલિટી છો, એક્ટર છો, તમારી અડધી લાઈફ પબ્લિક જોઈ રહી છે, એક પર્સોના છે, તો ફેમનો જે ગ્રોથ થઈ રહ્યો છે, ફેમનો જે ગ્રોથ થયો છે, તો એ સાથે પછી તમારામાં કંઈક બદલાવ આવ્યો છે, એના કારણે બદલાવ આવ્યો છે? મારું કેવું છે, હું નાનપણથી અમદાવાદમાં જ મોટો થયો છું, અહીંયા જ રહ્યો છું, મારા મિત્રો અહીંયા છે, મારું ફેમિલી અહીંયા છે. મારી લાઈફ ચેન્જ નથી થઈ ઇન એની વે. હું હજી બી એ જ ઘરમાં રહું છું, અમે હજી બી એ જ ખાઈએ પીએ છીએ, એટલું જ ફરીએ છીએ, એવી રીતે જ હું તો હજી બી બહાર ખાવા પીવા પિક્ચર જોવા જઉં છું. હવે ખાલી એટલું છે કે કદાચ તમે ક્યાંય ગયા હો તો તમારે 5-10 ફોટા પડાવવા પડે, લોકો ઓળખી જાય તો. પણ ઘણીવાર એવું બી કંઈ પ્રોબ્લેમ નથી થતો, મને તો નથી થતો. એટલે લોકો જ્યારે તમને મળે ત્યારે તમને ગમતું હોય છે. ઇટ્સ એ લોકો આવે, દે વોન્ટ ટુ ક્લિક અ પિક્ચર વિથ યુ બીકોઝ તમારું જ કામ એમને એટલું ગમ્યું છે, તો પછી વાય નોટ. એ પણ એક પાર્ટ છે ને, તમે એને પણ જેટલું એક્સેપ્ટ કરી દેશો એટલું સારું છે. અને આઈ થિંક કે તો ગ્રેટિટ્યુડ છે ને ઇન અ વે. યસ. હા, ઘણીવાર એવું થાય પણ કે લોકો આમ સાવ ટાઈમિંગ ઓફ હોય એમનું ફોટા પડાવવા માટે, ત્યારે એવું થાય કે યાર જમી લઉં પછી. એવું ઘણીવાર એ પણ ધોઝ આર ઓલ્સો ફની ઇન્સિડન્ટ્સ ઓન્લી. કોઈ ફીડબેક તમને યાદ આવે છે અત્યારે કે જે, અથવા કોઈ લેસન કે જે તમને બહુ જ હેલ્પફુલ રહ્યો હોય તમારી જર્નીમાં, અને દેટ યુ કેરી? આમ બધું ઇઝી ગોઈંગ જ છે તમારું, એવું મને ના છે. મને વિજયભાઈ જેમણે કસુંબો ડિરેક્ટ કરીને, એમણે મને બહુ મોટી એક શીખ આપી, જે હજી બી હું ઇમ્પ્લિમેન્ટ કરવાની ટ્રાય કરું છું, પણ નથી થતું મારાથી. જો કે એઝ એન એક્ટર બહુ ઓવર થિંક નહીં કરું. ફ્લો વિથ ધ યુ નો ફ્લો. લાઈક ડોન્ટ કે તું જેટલું પ્લાનિંગ કરીશ ને એટલું ઊંધું પડશે. રિયલી? હા. કારણ કે ક્યારે શું થાય છે મારા હાથમાં નથી. આજે હું એમ વિચારતો કે યાર મારે આ ફિલ્મ આ ટાઈમે થવાની છે, પછી એના પછી આ ફિલ્મ છે, બધું સેટ છે, પછી ખબર પડી એક ફિલ્મ આખી પાછી થઈ, એમાં બધું કડડભમ થઈ ગયું. સો એમાં હું કંઈ જ નથી કરી શકતો. પણ પછી શું થાય કે આ બધા પ્લાનિંગની આની બધું ઝીરો થઈ જાય. સો એ મને એમણે, અને આઈ થિંક ઇટ્સ અ વેરી વેલિડ લેસન, જે બધા એક્ટર્સ છે કે ભાઈ પોસિબલ હોય તો અપ્લાય કરવો જોઈએ. મને તો બહુ અઘરું પડે છે, હું વિચારવાનું બંધ નથી કરી શકતો. હા, બીકોઝ એ બહુ અનપ્રિડિક્ટેબલ ફીલ્ડ છે. બટ ઇટ ઇઝ ઓલ્સો અ પાર્ટ ઓફ ઇટ. જેમ મેં કીધું પહેલાં પણ મેં પૂછ્યું કે કોઈ એવા આસ્પેક્ટ છે કે એને તમે કંઈ કરી નહીં શકો, તો ઇફ યુ આર ઓવર થિંકિંગ, તો એ અટકાવવા એઝ અ હ્યુમન તમે કોઈક, અથવા સ્ટ્રેસ જો હોય તો એના માટે તમે કોઈક એવી ફિલોસોફી છે કે જે અપ્લાય કરો છો કે વિચ ઇઝ વર્કિંગ ફોર યુ? ના, સ્ટ્રેસ તો હું લઉં છું, પણ આઈ થિંક ઇટ કમ્સ વિથ, હું કદાચ બીજા કોઈ ફિલ્ડમાં હોત ને તો બી હું કદાચ આવો જ હોત, કારણ કે હું માણસ એવો છું. સો આઈ ડોન્ટ થિંક ઇટ ઇઝ ધ ફિલ્ડ દેટ હેઝ મેડ મી લાઈક ધીસ. હું આવો છું જ.
સો સ્ટ્રેસમાં મારું વજન ઓછું થઈ જતું હોય છે ઘણીવાર, તો એ સારી વસ્તુ છે. તો મને કોઈ પૂછે કે તમે, કારણ કે હું છે ને મને આઈ એમ વેરી લેઝી એક્સરસાઇઝ ને બધાના, મેં કે યાર તમે તમારું કેવી રીતે ફિટનેસ મેન્ટેન કરો, તો હું સ્ટ્રેસ લઈ લઉં છું વન્સ ઇન અ વાઇલ. જ્યારે એવું લાગે ને કે યાર બહુ વજન વધી ગયું છે તો કોઈક 2-4 વિચારો એવા કરી લેવા કે જેનાથી આમ ભયંકર સ્ટ્રેસ થઈ જાય. તો ગાડી પાર્ટે પણ ધીસ ઇઝ અ જોક, હા પ્લીઝ આવું કરતા નહીં. હું હજુ એ જ કહેવાની હતી કે ના ના, આ તો મારી રીત છે, આ જરાય એમ્પ્લોય કરવા જેવી રીત નથી. વાવ, ડાર્ક હ્યુમર પણ જોઈ લીધું મેં આજે તમારું. નાઇસ. બટ લાસ્ટલી જો હું એવું કહું કે કોઈ યંગ એક્ટર છે અને દે લવ યોર વર્ક, વી ઓલ લવ યોર વર્ક, અને જો એમને પણ આટલી ઇઝ સાથે એમ આ ફિલ્ડમાં આવવું હોય તો કોઈ મસ્ટ હેવ એડવાઇસ જેવું છે કે આટલું કરી દેશો તો યુ વિલ બી લાઈક ગોલ્ડન? આઈ વિશ કોઈ ફોર્મ્યુલા હોત. પણ આઈ ફીલ કે સી આઈ કેન સે વોટ વર્કડ ફોર મી. આઈ કાન્ટ, હું એવું નહીં કહી શકું કે આ કદાચ બધા માટે 100%, કારણ કે તમે પહેલાં એક થિયરીની વાત કરી, તો એ થિયરી છે બરાબર. એ થિયરી તો જ એપ્લિકેબલ છે જ્યારે તમે એક આઈડિયલ સિનેરિયોમાં હો. કોઈ પણ થિયરી તમે લઈ લો, પણ જ્યારે એ પ્રેક્ટિકલ પેલામાં આવે ને ત્યારે દરેક સિચ્યુએશન વખતે તમારા આજુબાજુના પેરામીટર્સ અલગ હોય છે. સો ઇટ ઇઝ નોટ નેસેસરી દેટ વન થિયરી વિલ ફિટ એવરી સિચ્યુએશન ઓર યુ નો એવરી લાઈફ. સો બટ વન થિંગ જે મને લાગે છે કે જે બી તમે સ્પેશિયલી આવી ક્રિએટિવ કોઈ કામ કરતા હો ને, તો સૌથી પહેલાં એ પોતાના માટે કરો. ધ મોમેન્ટ યુ નો જ્યારે તમે એવું વિચારો કે યાર હું આ એક્ટિંગ આવી રીતે કરીશ ને તો ઓડિયન્સને બહુ ગમશે, તો એ ક્યારેય નહીં ગમે. કારણ કે તમે પોતાની બહાર જઈને એ કરી રહ્યા છો, કદાચ તમને પણ એ અનનેચરલ લાગે છે. સો આઈ ફીલ કે કોઈ બી આર્ટ હોય, યુ નીડ ટુ ડુ ઇટ ફોર યોર સેલ્ફ. અને જો એ જેન્યુનિટીથી તમે તમારા માટે કરશો તો એ જેન્યુનિટી ઓડિયન્સ સુધી પહોંચી જ જશે. સો આઈ થિંક ઇટ્સ મોર અબાઉટ દેટ. આઈ થિંક જેટલું ટ્રુ રહેશો તમે, આઈ થિંક માર્ટિન સ્કોર્સેઝીનો કે એવો કોઈ કોટ છે ને કે મોસ્ટ પર્સનલ ઇઝ મોસ્ટ ક્રિએટિવ. એટલે તમે જેટલા તમારાથી કનેક્ટેડ હશો. કરેક્ટ. આઈ થિંક ધીસ અપ્લાઇઝ ટુ આજકાલ જે ઇન્ફ્લુએન્સર્સ જે બી છે, તો વાય ઇઝ ઇટ કે કોઈક લોકો આટલા બધા પોપ્યુલર થઈ જાય છે અને કોઈક લોકો હજી નથી થતા, જેમને વધારે લાંબો ટાઈમ લાગે છે. ઇઝ બીકોઝ આઈ થિંક કે એ લોકો પોતાની પર્સનાલિટી જેટલી જેન્યુઇનલી લોકો સામે મૂકે છે ને, એટલા વધારે લોકો એમની સાથે કનેક્ટ થાય છે. સો આઈ થિંક દેટ ઇઝ ટ્રુ ફોર એવરી આર્ટ ફોર્મ. રાઈટ. બહુ જ સરસ. તમે આ ઇન્ફ્લુએન્સર વાળું એક્ઝામ્પલ તો બહુ જ સરસ અત્યારે કનેક્ટ થયું. હા, આઈ થિંક એ બધાને મેજરલી એક્ટરને એવું હોય છે કે એ તો ઇન્ફ્લુએન્સર છે, એક્ટિંગ આટલા વર્ષોથી અમે પરસ્યુ કરીએ છીએ. એ પણ બહુ અઘરું છે. યા, એ મારાથી તો નથી થતું. ના, જરાય નહીં. મને કોઈ એમ કે રીલ બનાવો તો મને પરસેવા છૂટી જાય. રાઈટ. એટલે કદાચ એ જ હોય ને કે આઈ રિયલી રિસ્પેક્ટ ઓલ ઓફ ધેમ કે જે એવરી ડે એ લોકો કંઈક ક્રિએટિવ કંઈક નવું કરે છે. આઈ થિંક ઇટ્સ વેરી ટફ. યા, અને પોતાનામાં રહીને તમે આટલું બધું કન્ટેન્ટ ક્રિએટ કરવું એ ચેલેન્જિંગ છે. પેલામાં તો તમારી સાથે હું એમ તો બહુ બોરિંગ માણસ છું પર્સનલી. આટલું બધું કોન્ટેન્ટ હું તો ના કરી શકું. હું કહું છું ને, મારે ઘણીવાર એવું થાય કે મને બહુ બધા લોકો કહે કે ભાઈ તમે સોશિયલ મીડિયા પર કેમ એક્ટિવ નથી થતા, રોજ કંઈક પોસ્ટ કરો. મેં કીધું પણ હું રોજ પોસ્ટ શું કરું? હું અઠવાડિયામાં 4 દિવસ તો પડ્યો પિક્ચરો જોઉં છું. હું કેટલું પોસ્ટ કરું હવે એનું? એ કે હું મારી બિલાડીઓ સાથે રમ કરતો હોય, એમને બિચારાને કેટલા એક્સપ્લોઇટ કરું હું સોશિયલ મીડિયા માટે? રાઈટ. સો આઈ કાન્ટ થિંક ઓફ થિંગ્સ લાઈક ધ વે પીપલ કેન. સો આઈ હેવ હ્યુજ રિસ્પેક્ટ. યસ. સો વેલ, હુએવર ઇઝ વોચિંગ અને જેને પણ રસ હોય એ ડેફિનેટલી તમે જો ચાહો છો તો સ્ટે ટ્રુ ટુ યોર સેલ્ફ એન્ડ ફોલો યોર આર્ટ એન્ડ ફોલો યોર પેશન. એ સરસ મજાની એડવાઇસ આપી છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ઇન ધી એન્ડ અમે એક નાનકડો રેપિડ ફાયર રાઉન્ડ કર્યો છે. આમાં કંઈ બહુ વિચારવાનું નથી, અઘરા નથી. તમે સિમ્પલ. તો એક ક્વિકલી આપણે કરીએ એન્ડ ધેન વી વિલ એન્ડ. ઓકે. કેમેરા ઓન થાય ત્યારે વધે છે શું, નર્વસનેસ કે ફોકસ? ફોકસ. ઓકે. ફર્સ્ટ ડે ઓન સેટ ઇઝ ફુલ્લી કોન્ફિડન્ટ કે અ લિટલ બિટ ઓફ પેનિક ઇનસાઇડ? નો પેનિક. ફુલ્લી કોન્ફિડન્ટ. યા. ઓકે. એક્ટિંગ પ્રેપમાં વોટ ઇઝ બેટર, ઇન્સ્ટિંક્ટ કે રિહર્સલ? બોથ. ઓકે. બોથ. કોમેડી સીન્સ હોય ત્યારે નેચરલ ફ્લો ઇઝ બેટર કે મલ્ટિપલ ટેક્સ મેક્સ ઇટ બેટર?
પેલું એક છે ને આપણા આઈ નો રેપિડ ફાયર છે ને ક્વિક આન્સર્સ, પણ આ થોડુંક It's અઘરો okay, સવાલ it's છે. okay. હા, બોલો. આમાં કેવું છે કે ઇટ્સ અબાઉટ એક કોન્સેપ્ટ હોય છે અમારે ફિલ્મ્સમાં, ફર્સ્ટ ટેક મેજિક કહેવાય છે ને, કે જ્યારે ફર્સ્ટ ટેક તમારો એટલો મસ્ત આવે ને ફરી ક્યારેય એવો ટેક આવે જ નહીં, તમે ગમે તેટલા રિહર્સલ કરો. તો એવું બી થાય છે ઘણી વખત 8મા 10મા ટેકમાં ફાઇનલી એ રિધમ તમારી, સો ઇટ્સ ડિપેન્ડ્સ, એ તમારા એક્ટર્સ, કો એક્ટર્સ કોણ છે, ડિરેક્ટર શું છે શું નહીં, સિક્વન્સ કેવી છે. જો બહુ જાડું હ્યુમર હોય તો તમને ખબર છે કે ભાઈ આ લાઈનમાં મારે પંચ આપવાનો જ છે, સો ઇટ્સ ધેટ વે. પણ બહુ સટલ કંઈક હોય કે સાર્કેસ્ટિક હોય કે તો તમારે નેવિગેટ કરતા વાર લાગે કદાચ. હા, એટલે ટેક્સ છે, બંને અગત્યના છે. ઓકે. જી. હા, ગુજરાતી ઓડિયન્સનું રિએક્શન તમારા મુજબ કેવું છે તમારા માટે, વોર્મ કે ઓનેસ્ટ? ઓનેસ્ટલી વોર્મ. ઓનેસ્ટલી હા. નાઇસ. ડિરેક્ટર્સ ફીડબેક નેગેટિવ હોય તો ડઝ ઇટ હર્ટ યુ કે હેલ્પ યુ? નો, ઇટ હેલ્પ્સ ઓબ્વિયસલી, બીકોઝ સી ઓનેસ્ટલી એ તમારી વાત કઈ રીતે તમે રજૂ કરો છો એની પર વધારે હોય છે. જો તમને કોઈ કામ એકદમ ઇન્સલ્ટિંગલી કંઈક કહેતું હોય છે, એ નથી થયું ક્યારે, યુ નો, પણ એવું છે, સાંભળ્યું છે કે ઘણા એવા મેકર્સ હોય છે કે જે તમને બહુ જ આમ યુ નો વઢી નાખે, કે બહુ ઇન્સલ્ટ કરીને તમને કહે કે યાર શું આવડતું નથી કામ ને, તો ત્યારે તમને થાય. પણ આઈ થિંક ઇફ ઇટ ઇઝ ફોર ધ બેટરમેન્ટ ઓફ ધ સીન ઓર પરફોર્મન્સ ઓર ફિલ્મ તો ખરાબ ના લાગે, ઇટ્સ અ પ્રોસેસ. So it's no problem. No problem either way. It will help you later. Yeah, even though it absolutely. hurts first. Absolutely. Yeah. Fame કેવો છે, આમ સ્લો બર્ન જેવું છે કે સડન રિયલાઇઝેશન જેવું છે? ફેમ ને હું બહુ નથી અટેન્શન આપતો ઓનેસ્ટલી. ઓકે. કારણ કે આઈ ડોન્ટ વોન્ટ ટુ ગેટ કોટ અપ ઇન ધેટ. You are true to yourself and you love doing acting. હા, ઇટ્સ આઈ થિંક ઇટ્સ વેરી ડેન્જરસ ટેરિટરી. હા, એને આપણે ભાવ જ નથી. હા, બહુ ભાવ નહીં, પ્રેમ મળે સ્વીકારીને સામે આપી દઉં. ઓકે, જવા દઈએ. સ્ક્રિપ્ટ રીડિંગ કરતા હોવ ત્યારે વોટ અપીલ્સ યુ મોર, પહેલા કેરેક્ટર કે સ્ટોરી? સ્ટોરી. વન પરફેક્ટ ટેક ઇઝ ઓલવેઝ પ્લાન્ડ ઓર એક્સિડેન્ટલ? Accidental. I cannot plan anything. Acting is more craft or more emotion? It's a combination of both. To be able to feel an emotion at any given point of time, and then making sure that you have the craft enough to put it out there on screen. Okay. Rejection motivates you or shakes you? It doesn't affect me. અને ગુજરાતી સિનેમા ઇઝ ગ્રોઈંગ કે ઇઝ રેડી ટુ એક્સપ્લોર નાઉ? It is ready to explode now, actually, I feel. Okay. Yeah, I think we've explored enough. I think we have grown enough. I think now આપણે રેડી છે કે થયો ને, સો આટલો મોટો ધડાકો કર્યો આપણે આ વર્ષે, લાસ્ટ યર જ. સો આઈ થિંક વી આર રેડી. હવે જરૂર નથી આપણે. ના, જરૂર છે એવું નથી, પણ આમ આપણે છે હવે એ સ્ટેજ ઉપર છે કે જ્યાં આપણે દુનિયા સામે આપણા સિનેમાને રેપ્રેઝન્ટેશન માટે ઊભું કરી શકીએ. ડેફિનેટલી, ચોક્કસ. આર યુ સિંગલ ઓર કમિટેડ? કમિટેડ. ઓફ સ્ક્રીન રોનક વિશે જો અમારે એક વાત જાણવી હોય જે લોકોને નથી ખબર, એ કઈ હોઈ શકે? સખત આળસુ માણસ છું, ભયંકર. મને મારો ફેવરેટ પાસ ટાઈમ પડ્યા રહેવાનો છે. ઓકે, સુપર. આપણે રેપિડ ફાયર કર્યું, ભલે એનો લાસ્ટ જવાબ આળસ છે, પણ રેપિડ ફાયરમાં બહુ એનર્જી આવી ગઈ. હા, થેન્ક યુ સો મચ. સવારમાં તમારી જોડે વાત કરીને બહુ ગમ્યું. મને પણ બહુ મજા આવી. થેન્ક યુ. ઇનસાઇટફુલ તમે અમુક વાતો કીધી, અમને બહુ જ ગમી છે, અને થેન્ક યુ સો મચ ફોર કમિંગ ટુ. થેન્ક યુ.